નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરમાં જમીન દલાલ હની ટ્રેપનો શિકાર બન્યા. કામના બહાને મહિલાએ હોટલમાં બોલાવ્યો, અપહરણ કરી ભરૂચ લઈ ગયા અને લાખો રૂપિયા પડાવ્યા. અંકલેશ્વરમાં હની ટ્રેપનો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના જમીન દલાલને હોટલમાં બોલાવી 3 આરોપીએ પૈસા પડાવ્યા હતા. મહિલાએ જમીન દલાલીના કામના બહાને સંપર્ક કરી અંકલેશ્વરની હોટલમાં બોલાવ્યા. ત્યાં અન્ય 2 શખ્સ સહિત તમામ આરોપીઓએ જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માંગણી કરી. જમીન દલાલ ના પાડતા આરોપીઓએ હુમલો કર્યો. ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોત્તમ સુતરિયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓના 2 થી 3 માસ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો, જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી. સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઇલની આપલેના બહાને પાયલ પટેલે તારીખ 6 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે પરસોત્તમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા. જેવા પુરુષોત્તમ સુતરિયા હોટલમાં પહોંચ્યા કે તરત ત્યાં અગાઉના પ્લાન મુજબ અન્ય આરોપીઓ પાર્થ ઠાકર અને કમલેશ મહેતા આવી પહોંચ્યા હતા. આ તમામ આરોપીઓએ પરસોત્તમ સુતરિયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી. જોકે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતા તેઓને તેમના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા કર્યો હતો. જે બાદ જમીન દલાલને કારમાં બેસાડી તેનું અપહરણ કરી તેમને ભરૂચના નબીપુર નેશનલ હાઈવે પર લઈ જવામાં આવ્યા હતા. જે આરોપીઓએ પરસોત્તમ સુતરિયા પાસે ચપુનિયાણીએ રૂપિયા 13,500 ગૂગલ પે કરાવડાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના 3 ચેકમાં રૂપિયા 7.50 લાખ લખાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે જમીન દલાલ પરસોત્તમ સુતરિયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પાયલ પટેલ અને પાર્થ ઠાકરને ઝડપી પડ્યા હતા. જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 6/3/2025ના રોજ હની ટ્રેપિંગ, અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં બનાવ 1/3/2025ના બનેલ હતો. જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે, તેમની સાથે આ બનાવ બનેલ હતો. જેમાં આરોપી જે છે એમાં કુલ 3 આરોપીઓ છે: પાયલ ભાવિનભાઈ પટેલ, પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા. આ 3 ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને યેનકેને રીતે બોલાવી હોટલમાં, મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને 4 જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ. મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા 3 મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા. જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો. ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ એમની 4-વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા. આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને કોઈ હથિયાર વડે માર મારી તે આ ફરિયાદીને અપહરણ કર્યું, ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા. આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા, પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ. તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ. તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ 3 ચેક તથા જે મોબાઈલ જે છે, જે 2 મોબાઈલ છે, ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતની સઘન તપાસ ચાલુ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.